તો ચાલો હવે દર્શન કરીએ પારીખાવાળા દાદાના, કારણ કે તમે અહીંયા આવ્યા નથી, દાદાએ તમને બોલાવ્યા છે. તમે અહીંયા આવ્યા નથી, તમને અહીંયા પારીખાના દાદાએ બોલાવ્યા છે. જી હા મિત્રો, આજે હેડલાઇન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાથી 15 કિલોમીટર દૂર આવેલા પારીખા ગામ. પારીખા ગામમાં હનુમાનજીનું એક મંદિર આવેલું છે. હનુમાનજીની મૂર્તિ જોતાની સાથે જ સાળંગપુરવાળા દાદાની યાદ આવી જાય છે. આ મૂર્તિ હૂબહૂ સાળંગપુરવાળા દાદાની મૂર્તિ જેવી જ છે. જે ભક્તો સાળંગપુર ન જઈ શકતા હોય ને તે ભક્તો અહીંયા આવે છે. અહીંયા આવીને દાદાના દર્શન કરે છે અને સાળંગપુરના દાદાના દર્શન કર્યા હોય તેવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે જ્યારે પણ કોઈક આ મંદિરમાં અરજી લગાવે છે ત્યારે 51 દિવસમાં જ હનુમાનજી તેઓની દરેક માનતા પૂરી કરે છે. હવે તો એવું છે કે જેને વિદેશ જવું હોય ને તે પણ અહીંયા દાદા પાસે આવે છે, પોતાની અરજી લખાવે છે અને દાદા તેઓને વિદેશ પણ મોકલે છે. એટલે ઘણા ખરા ભક્તો એવા છે જેઓને વિદેશ જવું છે અને તેઓ અહીંયા આવીને માનતા રાખે છે. સાથે જ હવે મૂંગા પશુઓની વાત કરીએ. અબોલા પશુઓ તો કંઈ બોલી નથી શકતા, પણ હનુમાનજી તેઓનું પણ દુઃખ સમજે છે. એટલે હંમેશા એવું કહેવાય છે કે જ્યારે અબોલા પશુઓ
માટે કંઈક માનતા રાખવી હોય તો પારીખા જરૂરથી આવવું જોઈએ, કારણ કે પારીખાવાળા દાદા જે ન બોલે તેનાય દુઃખ દૂર કરે છે. એટલે જ હું હંમેશા કહેતી હોઉં છું કે સંકટ હરે એ સંકટ મોચન. અને દાદાના દર્શને એટલા બધા ભક્તો આવતા હોય છે, હજારો ભક્તો આવતા હોય છે. આ મંદિર છેલ્લા કેટલા વર્ષોથી અહીંયા છે તેના વિશે વાત કરીએ. 168 વર્ષ થઈ ગયા દાદાને અહીંયા સ્થાપિત થાય. 168 વર્ષથી દાદા અહીંયા છે. પારીખા ગામના દરેક વ્યક્તિ સવાર સાંજ દાદાની પૂજા આરતી આવતા હોય છે અને અહીંયા હંમેશા ભક્તોનો જમાવડો લાગતો હોય છે. દરેક વ્યક્તિ દાદાના દર્શન કરે છે અને ગામના લોકોને ભરપૂર આશીષ આપે છે. તો હેડલાઇન ન્યૂઝની ટીમ ક્યાં બાકી રહેવાની? હેડલાઇન ન્યૂઝની ટીમે પણ બીડું ઉઠાવ્યું છે ગુજરાતભરમાં આવેલા દરેક એવા મંદિરોએ જવાનું અને ઘરે બેઠા તમને સૌને મંદિરના દર્શન કરાવવાનું. તો ચાલો હવે દર્શન કરીએ પારીખાવાળા દાદાના, કારણ કે તમે અહીંયા આવ્યા નથી, દાદાએ તમને બોલાવ્યા છે. કહેવાય છે કે પારીખાવાળા દાદા જે છે તે વિઝા પણ અપાવે છે. ઘણા બધા ભક્તો એવા છે જે અહીંયા આવીને યા તો પછી ઘરે બેઠા દાદાને અરજ કરે છે કે તેઓના વિઝા થઈ જાય, અને જ્યારે પણ વિઝા થાય ત્યારે તેઓ દાદાના દર્શને આવે છે. હજારો ભક્તોની ભીડ અહીંયા જામેલી હોય છે અને એવા ઘણા ખરા ભક્તો છે તેઓ તો ખાલી ઘરે બેસીને માનતા જ રાખે છે, અરજી જ કરે છે દાદાને, અને દાદા શું કરે છે ખબર છે? ફટાફટ તેઓને બહાર મોકલવાની તૈયારી કરે છે અને તેની સાથે જ ભક્તો દાદાના દર્શને આવે છે. આજે એક એવા ભક્ત આપણી સાથે ઉપસ્થિત છે જેઓને ઘરે બેઠા દાદાની અરજી કરતાની સાથે જ વિઝા મળી ગયા. તો આવો વાત કરીએ એવા ભક્ત સાથે. તો આ છે અમારા ભક્ત. આપ હનુમાન ભક્ત છો એમ ને? તમે ક્યાં માટે અરજી કરી હતી અને આપણાને ક્યાં મોકલવાનું છે સનને? કેનેડા. હા, અમે કેનેડા માટે અરજી કરી હતી. સ્ટાર્ટિંગમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ હતી અમે. મારું નામ ભવ્ય વિજયકુમાર સોની છે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર મેં રીલ જોઈ હતી, તો એની અંદરથી મનોમન મેં માની લીધું કે ભાઈ જો આવી રીતે વિઝા આવી જશે તો દાદાના દર્શન કરવા આવીશું. તો એ રીલ માગીને 15 દિવસ જેવું થયું અને મેસેજ આવ્યો કે મારા વિઝા સક્સેસફુલી આવી ગયા છે. તો પછી એના ઉપરથી એ ચમત્કાર મળ્યો. પછી એ વિચાર્યું અમે કે ભાઈ હવે દર્શન કરવા જતા રહીશું. તો તરત પછી અમે અહીંયા દર્શન કરવા આવી ગયા. જ્યારે તમે આ રીલ જોઈ ત્યારે તમે ઓલરેડી અપ્લાય કરી ચૂક્યા હતા? હા, ઓલરેડી અપ્લાય કરી ચૂક્યા હતા, બટ ખાલી જસ્ટ રીલ આવી એટલે અમે માની લીધું કે ટૂંક સમયમાં જો વિઝા આવી જશે તો તરત દર્શન કરી લઈશું. અમે ઓલરેડી જે કેનેડાની અંદર ચાલી રહ્યું છે કે સ્ટાફ ઓછો કર્યો છે, રાજદ્વારીઓ પાછા મોકલ્યા, તો એવું સંભળાતું હતું કે લગભગ મહિનો 1.5 મહિનો જેવું લાગે છે વિઝા આવતા સ્ટેમ્પિંગ થઈને. પણ અમારે ફક્ત 15 દિવસની અંદર અમારો વિઝા આવી ગયા અને 10 દિવસની અંદર સ્ટેમ્પિંગ થઈને પણ આવી ગયો, પાસપોર્ટ બી આવી ગયો. બેન, તમારું શું કહેવું છે આ આખી વાતમાં? બસ એમના આશીર્વાદ કે ફળી ગયા બાબા માટે. દરેક ભક્તોને નમ્ર વિનંતી કે જો તમારું કોઈ પણ કામ અટક્યું, અમે તો ખાલી વિઝાનું જ રાખ્યું, પણ અહીંયા આવ્યા પછી વડીલોને ગામવાળાઓને અમે મળ્યા તો એવું જાણવા મળ્યું કે કોઈ પણ પુત્ર સંતાન પ્રાપ્તિ જોઈતી હોય કે કોઈ પણ હોય કષ્ટ તમારું કોઈ હોય, કોઈ રોગ હોય, તો પણ ખાલી દાદાની અરજી કરવાથી દૂર થઈ જતા હોય છે. તો દરેકને વિનંતી, જે કોઈ અમારો શ્રોતાગણ હોય, તમારા ચેનલના જે સબસ્ક્રાઈબર હોય, દરેકને વિનંતી કે જો તમારું કોઈ પણ કામ અટકી ગયું હોય અને દાદાની અરજી કરો તો 100% કામ પૂરું થઈ જાય છે. અમારો આ અનુભવ છે, જાત અનુભવ બોલી રહ્યો છે. આપની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જલ્દીથી આપનો સન છે તે બહાર દેશમાં જાય અને સાથે તમને પણ બોલાવી લે અને તમે ફરીવાર દાદાના દર્શને આવો. તો ભક્તો જોયું આપને, એવું નથી કે સંકટ મોચન હનુમાનજી ખાલી સંકટ હરે છે. સંકટ મોચન હનુમાનજી જે છે તે ભક્તોના મનની વાત જાણી લે છે અને ભક્તને ખુશ રાખવા માટે ને ભક્તની ખુશી માટે કંઈ પણ કરવા તત્પર હોય છે. પારીખા ગામના રહેવાસી અને આ પારીખા મંદિરના 35 વર્ષથી ટ્રસ્ટી રહી ચૂકેલા એવા શાંતિભાઈ સાથે વાત કરીએ અને તેમને પૂછીએ કે આ 35 વર્ષથી જેઓ મંદિરની દેખભાળ કરે છે, આ મંદિર નું રહસ્ય શું છે, આ મંદિર ક્યારે બનાવવામાં આવ્યું હતું અને ધીરે ધીરે દિવસે દિવસે ભક્તો જે અહીંયા વધતા જાય છે તેના પાછળનું કારણ શું છે. દાદા, સૌપ્રથમ તો જય સ્વામિનારાયણ આપને. અને તમે 35 વર્ષથી આ મંદિરના ટ્રસ્ટી છો, તમે અહીંયા સેવા આપી રહ્યા છો, કેવું લાગે છે? આજે આ મંદિર લગભગ હનુમાન દાદાને પધરાવે 168 વર્ષ પૂરા થયા કાલે. હવે અહીંયા દેશ પરદેશથી કે આખા ગુજરાતમાંથી બધે આવે છે હરિભક્તો, પોતાના જે કંઈ દર્દ લઈને આવે છે એ બધાના દુઃખ દૂર થાય છે અને
અત્યારે તો વિઝા માટે વધારે પડતું એ થઈ ગયું છે, એટલે લોકો બહાર દેશ જવા માટે પોતાની અરજી અહીં દાદા પાસે મૂકે અને દાદાની પાસે મૂકે તો 15 દિવસમાં થઈ જાય ને મહિને આજે એમના વિઝા મળી જાય છે અને લોકો ખુશ થઈને બહાર પરદેશ જાય છે અને પોતાની મનોકામનાઓ બધી પૂર્ણ કરે છે. કેટલા વર્ષોથી આપ આ મંદિરને સાચવો છો? લગભગ આ મંદિરમાં હું 35 વર્ષથી ટ્રસ્ટી તરીકે છું અને આ બધી સેવા પૂજાનું બધું કામ હરિભક્તો સાધુ સંતોને રાખીને અમે કરાવીએ છીએ. તો આ હતા શાંતિભાઈ, જેઓ 35 વર્ષથી મંદિરને સાચવી રહ્યા છે અને અહીંયા દિવસે દિવસે ભક્તોનો જમાવડો વધતો જ જાય છે. શનિવાર, રવિવાર અને મંગળવારનો દિવસ એવો હોય છે જ્યારે મંદિરમાં હંમેશા ભક્તો આવતા હોય છે અને જેમ દાદાએ કીધું તેમ હવે તો વિઝા લેવા માટે હનુમાનજી હંમેશા રહેતા જ હોય છે તત્પર, અને જ્યારે પણ ભક્તો અહીંયા આવે ત્યારે દરેક ભક્ત શીશ ઝુકાવીને આશીષ કરે છે કે પ્રભુ અમને જલ્દીથી વિદેશ મોકલી આપજો, અને પ્રભુ તેમની અર્ચના સાંભળી પણ લે છે. હવે વાત કરીએ એક એવા વ્યક્તિ સાથે જેને પોતાના નાનપણથી લઈને અત્યાર સુધીનો પૂરેપૂરો સમય જે છે આ પારીખા હનુમાનજીના ચરણોમાં આપી દીધું છે. છેલ્લા 30 વર્ષથી આમ જોવા જઈએ તો તેઓ દાદાની સેવામાં છે. તેમની સાથે વાત કરીએ અને તેમને પૂછીએ કે ભાઈ હંમેશા જ્યારે પણ આ મંદિરે દર્શને આવતા હોય છે તે લોકોને આ હનુમાનજીની મૂર્તિ સાળંગપુરવાળા દાદાનો ભાસ થાય છે, તેના પાછળનું કારણ જાણીએ. અહીંયા એવું છે કે ઉપેન્દ્રાનંદ સ્વામીએ મૂર્તિ પધરાવી છે મૂંગા પશુ પક્ષી માનવ દેહ માટે બધાનું કામ અહીંયા સારી રીતે થાય છે. અહીંયા મૂર્તિને છે ને 168 વર્ષ થયા છે દાદા ઉપેન્દ્રાનંદ સ્વામીએ પધરાવે ત્યારથી લઈને બધાના કામ સારી રીતે થાય છે અને દર રવિવારે અરજી કરે છે લોકો વિઝા માટે, કંઈ બી પ્રોબ્લેમ હોય તો બધાના કામ પૂર્ણ થાય છે. અહીંયાથી 51 દિવસ આપીએ છીએ આપણે. રોજની 7 હનુમાન ચાલીસા કરવાની હોય છે. 51 દિવસ પહેલાં લોકોના મોસ્ટ ઓફલી કામ પતી જાય છે. અને આ જે અરજી ભક્તો આવીને અહીંયા કરે છે તે ઘરેથી પણ કરી શકે? હા, ઘરેથી પણ કરી શકે છે, મનથી પણ બાધા લઈ શકે છે. એટલે કહેવાય કે અરજી લીધાના 51 દિવસમાં હનુમાનજી છે જે એ લોકોના કાર્ય સફળ કરતા હોય છે. મોસ્ટ ઓફલી 51 દિવસ પહેલાં લોકોના કામ પતી જાય છે. હા, હવે દિવસે દિવસે લોકોને જેમ જેમ ખબર પડતી ગઈ છે, લોકો અહીંયા આવતા રહ્યા છે. સૌથી વધારે કયા કાર્ય માટે લોકો અહીંયા આવતા હોય છે? સૌથી વધારે વિઝાના કાર્ય માટે આવે છે. દૂર દૂરથી લોકો આવે છે. આ બાજુ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતના તો બધા જ આવે છે મોસ્ટ ઓફલી. તો આ હતા વિરલભાઈ, જેઓએ 30 વર્ષ જે છે તે આ મંદિરને આપી દીધા છે અને હજુ એ હંમેશા અડીખમ ઊભા હોય છે આ મંદિરમાં દાદાની સેવા કરવા માટે. હવે મળીએ એવા ભક્તોને, જેમ કહેવાય છે કે હનુમાનજીનું મંદિર હોય ત્યાં સ્ત્રીઓ ઓછી હોય, પણ અહીંયા પારીખામાં હંમેશા સ્ત્રીઓ દાદાની આસપાસ હોય છે અને હંમેશા દાદાની સેવા કરતી હોય છે. તો આવો મળીએ એવી મહિલાઓને જેઓ દાદાના સેવામાં હંમેશા હાજર હોય છે. દાદા, કેટલા વર્ષોથી આપ અહીંયા મંદિરમાં સેવામાં છો? 10-12 વર્ષથી. એટલે હું તો આ વર્ષે આવ્યો. અને કેવું લાગે જ્યારે બહુ બધા ભક્તો આવે તમારા ગામે દર્શન કરવા, તો કેવું લાગે? બહુ રમણીય વાતાવરણ લાગે. મંદિર વિશે વાત કરીએ આપણે તો કેવા કેવા ભગવાનના ચમત્કારો તમે આટલા વર્ષોમાં જોયા છે? જો મૂંગા પશુઓની બાધા લેવામાં આવે તો મૂંગા પશુ સારું થાય. પછી કોકને અંગત કોઈ પ્રશ્ન હોય, કોઈ કૌટુંબિક હોય, કોઈ ઝઘડા હોય, કોઈ કોર્ટ કચેરીના હોય, કોઈ છૂટાછેડા હોય, એવા પ્રશ્નો પણ દાદા સોલ્યુશન કરે છે. પછી બીજા પ્રશ્નો જેવા કે અત્યારે યંગસ્ટર છે બધું એ વિદેશ જવા માટે અહીંયા આવે છે અને આ દાદાને અરજી આપે છે. દાદાની એક પ્રાર્થના હોય છે કે ભાઈ હનુમાન ચાલીસા કરજો. હનુમાન ચાલીસા કરે છે અને એમની મનોકામના પૂરી થાય છે. પછી ભક્તો જેને જેનું કામ થાય છે પરિપૂર્ણ અહીંયા આવીને બાધા કરી જાય છે. જેટલા પણ ભક્તો અહીંયા આવે છે એ બધા ભક્તોને તમારે કંઈ કેવું હોય દાદા વતી તો શું કહેશો? હું તો એવું કહું ભાઈ તમે જે પણ બાધા રાખશો એ તમારી મનોકામના પૂર્ણ થશે. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા એ મહત્ત્વની વસ્તુ છે. શ્રદ્ધા રાખશો તમારું કામ થશે. દર શનિવારે મંદિર તરફથી હરિભક્તોને બહારથી આવતા હરિભક્તો માટે બોડલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે 12 થી 3. પછી એક વર્ષ મિનિમમ એક વર્ષમાં એક કાળી ચૌદસ
જે આપણે ગુજરાતીમાં આસો સુદ 14 કહીએ છીએ, ત્યાં બહુ મોટો હોમ થાય છે. ત્યાં હોશે હોશે હરિભક્તો આવે છે. પછી ગઈકાલે જ એક માગસર સુદ 6 એક દાદાનો પાટોત્સવ ગયો. પછી એક હનુમાન જયંતિ પણ અહીંયા મોટો હોમ થાય છે, અને એમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. અને ઘોડાપુર મોટવાનું કારણ એક જ છે બેન, કે એમના મનોકામના પૂર્ણ થતી હોય એટલે ઘોડાપુર ઉમટે જ છે. સૌનું કામ કરે છે, દાદા બધાના જ છે. તેમને કીધું કે દાદા બધાના જ છે અને દાદા સૌનું જે છે તે ભલું કરે છે. પારીખા ગામના જે લોકો છે તેઓ દાદામાં ભરપૂર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે, અને શ્રદ્ધા અને આસ્થાની સાથે જ જે છે તે હંમેશા અહીંયા આવતા દરેક ભક્તને પ્રેમથી તેઓ આવકારી લે છે. શ્રાવણ મહિનામાં અહીંયા બહારથી ઘણા બધા વેપારીઓ આવે છે અને મોટો મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે છેલ્લા શનિવારે. અને એમાં બધા હરિભક્તો પોતાની મનોકામના લઈને આવે છે, જેમાં છોટાઉદેપુરના આદિવાસીઓ તો વધારે જ હેતથી આવે છે, કે જે એમના પશુઓને માટે અહીંયાથી તાવીત અને માદરિયા તેમજ દોરા આવું બધું અનેક વસ્તુઓ અહીંયા દાદાની લઈ જાય છે, અને ત્યાં એમની પૂજા વિધિ કરીને બાંધે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે. અને ઘણા ખરા બહારથી જે સુરત છે, અમદાવાદ છે, આજુબાજુ વડોદરા આમ નજીકના બધા સ્થળોએથી વિઝા માટે પણ છોકરાઓ સ્ટુડન્ટ વિઝા માટે આવે છે, અને એ લોકો એમના વિઝાનું કાર્ય પૂરું થાય છે તો એમની બાધા પૂર્ણ કરવા માટે અહીંયા આવી અને એમની બાધા પૂર્ણ કરે છે. 168 વર્ષ જૂનું મંદિર છે અમારા હનુમાનજીનું, જે આપણે સાળીંગપુર જે હનુમાનજી પધરાયા એમના આપણે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામી ત્યાં માણસની મૂર્તિ મૂકીને અહીં ઢોર ઢાકાની, પણ આ મૂર્તિ બંનેનું કામ કરે, માણસનું કરે છે એનું કરે છે. છેલ્લા 1.5 વર્ષથી જેટલા સ્ટુડન્ટો વિઝા લેવા આવે છે, અરજી લખે છે, દરેક સ્ટુડન્ટને મળી ગઈ છે વિઝા, કોઈને એ થયું નહીં. એટલે એવી માનતા રાખે છે, એવી શ્રદ્ધા રાખે છે, એ લોકોનું કામ થાય. પારીખા ગામે જે હનુમાનજી દાદાની જે સેવા કરતા હતા હરિચરણ સ્વામી વર્ષો પહેલાં, એ સ્વામીનો ઓટો બનાવેલો છે તળાવના કિનારે, એમનું ડેરું છે સામે છે. એ સ્વામીની અંતિમ સંસ્કાર ત્યાં કરેલા, એનો ઓટો ત્યાં અત્યારે રહ્યા છે, એમનો પગલો છે. દાદાના બીજા એક ભક્ત અત્યારે ઉપસ્થિત છે જેઓને પણ ટૂંક સમયમાં વિઝા મળી ગયા છે. તેમની સાથે વાત કરીએ. ભાઈ, કયા દેશ માટે તમે વિઝા મૂક્યા હતા? આજથી 2 મહિના પહેલાં મેં રીલ્સ દ્વારા માહિતી મેળવી હતી. મારા ફ્રેન્ડે કીધું હતું કે અહીંયા હનુમાનજીનું એક મંદિર છે કે જ્યાં વિઝાનો સક્સેસ રેટ બહુ સારો છે. એ માટે અહીંયા આગળ મેં આવ્યો તો 2 મહિના પહેલાં, દાદાને અરજી કરી હતી અને મારા 2 મહિનાની અંદર વિઝા આવી ગયા છે. કઈ કન્ટ્રી માટે? યુકે માટે. તમને 2 મહિનામાં જ દાદાએ ચમત્કાર બતાવ્યો. તમે જઈને તમારા મિત્ર, તમારા બધા ઓળખીતાઓમાં જઈને કહેશો કે તમને આ રીતે વિઝા મળી ગયા છે? હા, ઓલરેડી બધાને ખબર જ છે, કેમ કે હું અહીંયા આગળ આવ્યો હતો અને મારા બીજા 2-3 ફ્રેન્ડો પણ અહીંયા મુલાકાત લઈને જ ગયા છે. તો ચમત્કાર તો છે જ દાદાનો. આગળ આપને ખૂબ સારી જર્ની રહે અને તમારું જે ભવિષ્ય છે તે ઝળહળતું રહે તેવી અમારી શુભકામના, અને દાદાના પણ તમને ખૂબ આશીર્વાદ. એક મહિલા ભક્ત છે જેઓએ દાદા પાસે અરજી કરી અને દાદાએ તેઓના વિઝા સ્વીકાર્યા. અત્યારે તેઓ દાદાના દર્શને આવ્યા છે, તો તેમની સાથે વાત કરીએ. કયા કન્ટ્રી માટે અપ્લાય કર્યું હતું આપણે? USA. કેટલા વખત પહેલાં? 2 વખત મેં એપ્લાય કર્યું હતું. બંને વખત મને રિજેક્શન આવ્યું. પછી યુટ્યુબ પર પારીખા ધામનું જોઈને હું અહીંયા આવી. મેં દાદાને અરજી કરી 5 તારીખે, 5 નવેમ્બરે, અને મને 7 ડિસેમ્બરે મને વિઝા મળી ગયા USAના. 1 મહિનાથી ઓછા સમયમાં તમને દાદાએ ચમત્કાર બતાવ્યો. હા. શું કહેવા માંગશો? કંઈ નહીં, દાદાની મહેરબાનીના લીધે અમને વિઝા મળી ગયા. ખુશ છો? બહુ જ ખુશ છે. ભક્તો ઘણા બધા તમને જોવે છે, શું કહેવા માંગશો? કશું નહીં, જો તમારે દિલથી તમે શ્રદ્ધાથી કરી હોય એટલે દાદા તમારી ઈચ્છા પૂર્ણ જ કરવાના છે. તો જોયું કઈ રીતે તેઓએ વિઝા માટે અરજી રાખી અને દાદાએ તેઓની અરજી સ્વીકારી, અને હવે થોડાક જ સમયમાં તેઓ અહીંયાથી ઉડાન ભરીને જવાના છે અમેરિકા, અને દાદાને હંમેશા ત્યાં જઈને પણ યાદ રાખશે તેવી જ કામના છે. તો ભક્તો, આ હતા પારીખાવાળા દાદા. આપણે જોયું કે કઈ રીતે આ મંદિર વર્ષોથી અહીંયા છે અને કઈ રીતે ભક્તો અહીંયા આવે છે. ભક્તોના મોઢે સાંભળ્યું દાદાના ચમત્કાર, અને ભક્તોએ જ જણાવ્યું કઈ રીતે તેઓને ઘરે બેઠા પણ માનતા રાખ્યા પછી વિઝા મળે છે. વાત કરી આપણે મંદિરના ટ્રસ્ટી સાથે અને મંદિર ને ગામના લોકો સાથે.
તો હવે હેડલાઇન ન્યૂઝની ટીમને અત્યારે રજા આપશો. ફરી કોઈ વાર મળીશું એક નવા જ ધર્મના એવા એપિસોડમાં, એક નવા મંદિર સાથે, એક નવી આસ્થા સાથે. ત્યાં સુધી મને એટલે કે આપની હોસ્ટ શીતલને અને કેમેરામેન દક્ષેશને રજા આપશો. નમસ્કાર.